વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આજે છે 18 માર્ચ. તો 18 માર્ચ 2019ને લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા છે આજના વિડીયોમાં આવી લઈશું. જે ફ્રેન્ડ ચાલો જોડ્યા છે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે જેથી તમને ડેલી વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ ચેનલ પરથી મળી જશે. ફ્રેન્ડ્સ, હું અનએકેડમી પર પણ ભણાવું છું, તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો. અનએકેડમી પર તમારા માટે ઘણા એવા કોર્સ અપલોડ કર્યા છે, જેમ કે તલાટી કમ મંત્રી માટે મોડલ પેપર સિરીઝ, એવા બીજા ઘણા એવા કોર્સ અપલોડ કર્યા છે, જેમ કે બંધારણ સિરીઝ દેખી લો, સાહિત્ય સિરીઝ દેખી લો, ભૂગોળ સિરીઝ દેખી લો. તો તેમાં ડેલી અપડેટ્સ થતા હોય છે, તો તમે તમામ કોર્સનો લાભ ફ્રી ઓફ કોસ્ટમાં લઈ શકો છો. તો વધુ સમય ન લેતા આજનો પહેલો ક્વેશ્ચન પર જઈશું. તાજેતરમાં પ્રોજેક્ટ સંગમ કોને લોન્ચ કર્યો સ્વચ્છ ભારત મિશન માટે? ઓકે, તો તાજેતરમાં પ્રોજેક્ટ સંગમ લોન્ચ કરવામાં આવ્યો છે માઇક્રોસોફ્ટ દ્વારા. કોના દ્વારા? માઇક્રોસોફ્ટ દ્વારા પ્રોજેક્ટ સંગમને લોન્ચ કરવામાં આવ્યું છે ભારતના સ્વચ્છ મિશન માટે. તો આના વિશે વધુ જાણીએ. તો માઇક્રોસોફ્ટે જાહેરાત કરી કે તેને હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય સાથે ભાગીદારી કરી છે. શેના માટે? તો જે પ્રોજેક્ટ સંગમ છે, જે ભારતમાં સ્વચ્છ ભારત મિશન વેગને વિકસાવવા માટે પ્રોત્સાહન આપવા માટે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શું કરવામાં? તો ભારતના જે શહેરો છે એને સ્વચ્છ કરવામાં આવે છે. તો હાલમાં સ્વચ્છ સર્વેક્ષણ જે એવોર્ડ આપવામાં આવે છે એના રિગાર્ડિંગ બી આપણને થોડું ખબર હોવું જોઈએ. કોને મળ્યો છે બેસ્ટ સિટીનો એવોર્ડ સ્વચ્છ સર્વેક્ષણમાં? તો ઇન્દોરને. આપણને એના વિશે ખ્યાલ હોવો જોઈએ. એક્ઝામ ઇમ્પોર્ટન્ટ છે અને 10 લાખથી વધુ શહેરોની વાત આવે તો અમદાવાદ આવશે. તો વિશ્વનો સૌથી મોટો સ્વચ્છતા કાર્યક્રમ છે એનું નામ શું છે? પ્રોજેક્ટ સંગમ. અને ક્લાઉડેડ હોસ્ટેડ મોબાઈલ ફર્સ્ટ કોમ્યુનિટી લર્નિંગ પ્લેટફોર્મ છે શું? તો આ સંગમ. ઓકે ફ્રેન્ડ્સ, અહીં માઇક્રોસોફ્ટની વાત થઈ છે. શેની વાત થઈ છે? માઇક્રોસોફ્ટની. તો માઇક્રોસોફ્ટના સંસ્થાપક કોણ છે? તો બિલ ગેટ્સ. ઓકે, બિલ ગેટ્સ છે માઇક્રોસોફ્ટના સંસ્થાપક. તો માઇક્રોસોફ્ટ વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. તો ફ્રેન્ડ્સ, જો તમને મારું કામ સારું લાગતું હોય તો આ વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. સેકન્ડ ક્વેશ્ચન છે તાજેતરમાં કઈ બેંકે કાર્ડલેસ એટીએમ વિડ્રોલ શરૂ કર્યું? તો એસબીઆઈ બેંકે. કઈ બેંકે? એસબીઆઈ બેંકે કાર્ડલેસ એટીએમ વિડ્રોલ શરૂ કર્યું. માને કે એટીએમ એટલે કે ડેબિટ કાર્ડ વગર તમે એટીએમમાંથી પૈસા ઉપાડી શકશો. તો આ વસ્તુ શું છે એના વિશે જાણીએ. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા દેખી શકો છો લોગો યોનો બાય એસબીઆઈ. તો ફ્રેન્ડ્સ, અહીં તમે એક તરફ એન્ડ્રોઈડ અને એક તરફ આઈઓએસનું નિશાન દેખી શકો છો. એટલે કે એપ છે યોનો, જે એપ છે એની મદદથી તમે ડેબિટ કાર્ડ વગર માત્ર આ એપની મદદથી એટીએમમાંથી પૈસા ઉપાડી શકશો. તો સૌપ્રથમ આ જે ઇનિશિયેટિવ છે, જે આ વસ્તુ શરૂઆત કોણે કરી? તો એસબીઆઈ બેંક દ્વારા. ઓકે, આનું લોગો ટાઈપનું શું છે? લાઇફસ્ટાઇલ એન્ડ બેન્કિંગ ડોનો. ઓકે, તો શું નામ છે? યોનો એપ દ્વારા આપણે આ વસ્તુ કરી શકીશું. તો આના વિશે વધુ જાણીએ. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકોની મદદ માટે ગ્રાહકો ડેબિટ કાર્ડ ઉપયોગ કર્યા વગર એટીએમમાંથી નાણાં ઉપાડી શકે તે માટે યોનો કેશ નામની એક નવી સેવા શરૂ કરી. અને આના મારફતે આ સુવિધા અંતર્ગત એટીએમ જે 16,500 એટીએમ ઉપલબ્ધ છે એસબીઆઈના આખા દેશમાં, તેમાં પ્રથમ વખત જરૂર વન એટલે કે યોનો મોબાઈલ એપ્લિકેશન પ્લેટફોર્મ જે બહાર પાડવામાં આવ્યું છે એના મદદથી એટીએમમાંથી જે પૈસા ઉપાડવામાં આવશે એને શું કહેશે? યોનો કેશ પોઈન્ટ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? યોનો કેશ પોઈન્ટ. ઓકે, હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાત થઈ છે, તો હાલમાં તેને ડોર ટુ ડોર સ્ટેપડોર જે નામની જે સેવા છે એ શરૂ કરી છે દિવ્યાંગજન માટે અને 70 વર્ષની ઉંમરના જે વૃદ્ધ વ્યક્તિઓ છે એમના માટે. ઓકે, તો આના વિશે પણ આપણને ખબર હોવી જોઈએ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાત થઈ છે તો એના વિશે પણ થોડું જાણીએ. એસબીઆઈની સ્થાપના થઈ હતી 1 જુલાઈ 1955. ક્યારે થઈ? 1 જુલાઈ 1955ના રોજ એસબીઆઈની સ્થાપના થઈ. એસબીઆઈના અધ્યક્ષ કોણ? રજનીશ કુમાર. કોણ છે રજનીશ કુમાર? એસબીઆઈના અધ્યક્ષ છે. એસબીઆઈનું હેડક્વાર્ટર છે મુંબઈ. ક્યાં છે? એસબીઆઈનું હેડક્વાર્ટર છે મુંબઈ. તો એસબીઆઈ વિશે જ્યારે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ભારતના વિદેશ મંત્રી કયા દેશની 2 દિવસીય યાત્રા પર છે? શું છે સવાલ? ભારતના વિદેશ મંત્રી કયા દેશની 2 દિવસીય યાત્રા પર છે? તો માલદીવ દેશની યાત્રા પર છે ભારતના વિદેશ મંત્રી. કોણ છે ભારતના વિદેશ મંત્રી? તો સુષ્મા સ્વરાજ. કોણ છે? સુષ્મા સ્વરાજ છે જેઓ ભારતના વિદેશ મંત્રી છે. તેઓ 2 દિવસની યાત્રા પર છે માલદીવ પર. તો આના વિશે વાત કરીએ. તો ફ્રેન્ડ્સ, તમે પિકમાં દેખી શકો છો, આ છે સુષ્મા સ્વરાજ. કોણ છે? આ છે સુષ્મા સ્વરાજ, જેઓ માલદીવની યાત્રા પર છે. ઓકે, તો આના વિશે થોડું વધુ જાણીએ. તો વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ 2 દિવસની મુલાકાત માટે માલદીવ્સ ગયા છે અને તેમની સાથે વિદેશ સચિવ વિજય ગોખલે અને અન્ય અધિકારીઓ પણ છે. અને તેમની મુલાકાત દરમિયાન શ્રીમતી સ્વરાજ માલદીવ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સાલી, સંસદના અધ્યક્ષ કાસિમ ઇબ્રાહિમ, તેમના સમકક્ષ એટલે કે વિદેશ મંત્રી માલદીવના અબ્દુલ્લા શાહિદ સાથે મળશે. ઓકે, માલદીવની વાત થઈ છે તો હાલમાં જ વિઝા માટે માલદીવ દેશ સાથે ભારતની સમજૂતી થઈ છે. તો એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. માલદીવ વિશે વાત થઈ છે તો એના વિશે થોડું જાણી લઈએ. તો માલદીવનું કેપિટલ છે માલે અને કરન્સી છે માલદીવિયન રૂપિયા.
શું છે માલદીવનું કેપિટલ છે માલે અને માલદીવનું જે નાણું છે શું છે માલદીવિયન રૂપિયા. તો માલદીવ વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. ત્યારબાદ છે તાજેતરમાં કયા દેશના પીએમ ભારતની 10 દિવસીય યાત્રા પર છે? તો ગિની દેશના પીએમ. કયા દેશના? ગિની દેશના પીએમ છે એ ભારતની 10 દિવસીય યાત્રા પર છે. કયા દેશના? ગિની દેશના પીએમ. તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. તો ફ્રેન્ડ્સ તમે અહીં પિકમાં દેખી શકો છો ગિની દેશના પીએમ. શું નામ છે એમનું? ઇબ્રાહિમ કસોરી ફોફાના. શું નામ છે? ઇબ્રાહિમ કસોરી ફોફાના, જેઓ ગિની દેશના પીએમ છે, વડાપ્રધાન છે. ઓકે, તો જે ગિની દેશના પીએમ છે ડૉક્ટર ઇબ્રાહિમ કેસરી ફોફાની, તેઓ ભારતની 10 દિવસની સત્તાવાર મુલાકાત માટે નવી દિલ્હી પહોંચ્યા. મુલાકાત દરમિયાન મિસ્ટર ફોફનાઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા. ત્યારબાદ તેઓ વાઇસ પ્રેસિડેન્ટ એમ વેંકૈયા નાયડુ સાથે પણ મિટિંગ કરી અને શ્રી ફોફનાઓએ નવી દિલ્હીમાં ભારત આફ્રિકા ભાગીદારી પ્રોજેક્ટ પર 14મી CCI એક્ઝિમ બેંક કોન્ક્લેવના પ્રારંભિક સત્રને સંબોધ્યું. હવે ફ્રેન્ડ્સ અહીં ગિનીની વાત થઈ છે તો ગિની વિશે પણ થોડું જાણી લઈએ. ફ્રેન્ડ્સ ગિનીનું જે કેપિટલ છે ક્યાં છે? કોન્ક્રી. ક્યાં છે? કોન્ક્રી છે ગિનીનું કેપિટલ. અને કરન્સી શું છે? તો ગિનિયન ફ્રાન્સ. શું છે? ગિનિયન ફ્રાન્સ એ ગિનીનું કરન્સી છે, એટલે કે નાણું છે. તો ગિની વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. ત્યારબાદ આગળ વધશું. ત્રીજું સંસ્કરણ નમસ્તે થાઈલેન્ડ ફેસ્ટિવલ ક્યાં યોજાયો? તો નવી દિલ્હી ખાતે. ક્યાં યોજાયો ત્રીજું સંસ્કરણ જે છે નમસ્તે થાઈલેન્ડ ફેસ્ટિવલનું? તો નવી દિલ્હી ખાતે. તો આના વિશે થોડું જાણીએ. તો નમસ્તે થાઈલેન્ડ તહેવારનો આ ત્રીજી આવૃત્તિ છે. કેટલામની? ત્રીજું સંસ્કરણ છે. અને આનો હેતુ શું છે કે ભાઈ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા અને ભારત અને થાઈલેન્ડ વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન વધારો સાથે રોયલ થાઈ એમ્બેસી દ્વારા આયોજિત નવી દિલ્હીમાં સિટી વોકની પસંદગી થઈ. અને આ તહેવાર થાઈ કલાકાર દ્વારા મંચ પર કાર્યક્રમો ફીચર કરવામાં આવશે. હવે અહીં થાઈલેન્ડની વાત થઈ છે. કોની વાત થઈ છે? થાઈલેન્ડની વાત. તો થાઈલેન્ડ વિશે પણ થોડું જાણી લઈએ. થાઈલેન્ડનું કેપિટલ છે બેંકોક. શું છે? થાઈલેન્ડનું કેપિટલ છે બેંકોક. અને થાઈલેન્ડની કરન્સી શું છે? થાઈ બાત. શું છે? થાઈ બાત થાઈલેન્ડની કરન્સી છે. તો થાઈલેન્ડ વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ જ્યારે થાઈલેન્ડ વિશે સાંભળીએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ કોણ જીત્યું? શું છે સવાલ? ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ કોણ જીત્યું? તો વાલ્ટેરી બોટાસ. કોણ જીત્યા છે? વાલ્ટેરી બોટાસ ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ જીત્યા. ઓકે, હવે તમને લુઈસ હેમિલ્ટનનું નામ ખબર હોવું જોઈએ. ઓકે, તેઓ પણ એક સૌથી વધારે જો ટુર્નામેન્ટ જીતતા હોય તો કોણ જીતે? લુઈસ હેમિલ્ટન. તેઓ મર્સિડીઝના ખેલાડી છે. ત્યારબાદ મેક્સ વર્સ્ટેપન. તો આમના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ જીત્યા છે વાલ્ટેરી બોટાસ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ICL 5 કોણ જીત્યું? શું છે સવાલ? ICL 5 કોણ જીત્યું? તો બેંગ્લોર FC. કોણ જીત્યું છે? બેંગ્લોર FC. ગોવાને હરાવી ICL 5 જીત્યું. ICL 5 શું થાય? તો ઇન્ડિયન સુપર લીગ. શું થશે? ઇન્ડિયન સુપર લીગ ICLનું ફૂલ ફોર્મ થશે. તો એનું આ 5મું સંસ્કરણ છે જે ફૂટબોલ સાથે જોડાયેલી રમત છે. શેના સાથે? ફૂટબોલ સાથે જોડાયેલી આ રમત છે. તો આના વિશે આપણને ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ આના લાસ્ટ ક્વેશ્ચન પર જઈશું. ત્યારબાદ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા રાજ્યના CMનું નિધન થયું? તો ગોવા રાજ્યના. કયા રાજ્યના? ગોવા રાજ્યનું ગોવાના CMનું નિધન થયું છે. કોણ છે ગોવાના CM હતા? તો મનોહર પર્રિકર. કોણ હતા? મનોહર પર્રિકર ગોવાના CM હતા, જેમનું હાલમાં જ નિધન થયું છે. તો આમના વિશે થોડું જાણીએ. તો મનોહર પર્રિકરનો જન્મ ડિસેમ્બર 13, 1955માં થયો હતો અને મૃત્યુ 17 માર્ચ 2019ના રોજ થયું હતું. તેઓ ગોવાના મુખ્યમંત્રી અને ભારતના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન રહી ચૂક્યા છે. તેઓ ગોવાના 4 વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અને તેઓ ઉત્તર પ્રદેશમાંથી ચૂંટાઈને રાજ્યસભાના સાંસદ બન્યા હતા. અને તેઓ પ્રથમ IIT સ્નાતક મુખ્યમંત્રી બન્યા હતા. કોણ? તો મનોહર પર્રિકર. અને તેઓ અલગ ભૂતપૂર્વ વિદ્યાર્થીનું શીર્ષક પણ પ્રદાન કરવામાં આવ્યું હતું. અને તેઓ ભારતીય જનતા પાર્ટીના ગોવાના મુખ્ય પ્રધાન એટલે કે CM બનનારા પ્રથમ નેતા હતા. તો આમના વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. ફ્રેન્ડ્સ, અહીં ગોવા વિશે વાત થઈ છે તો ગોવા વિશે પણ થોડું જાણી લઈએ. ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં? 19 ડિસેમ્બર. ક્યારે? 19 ડિસેમ્બરના રોજ ગોવા મુક્તિ દિવસ મનાવવામાં. ગોવાના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? દયાનંદ બટોદકર. કોણ હતા? દયાનંદ બટોદકર ગોવાના પ્રથમ મુખ્યમંત્રી હતા. ગોવાની રાજધાની છે પણજી. શું છે? ગોવાની રાજધાની છે પણજી. અને ગોવાના હાલના રાજ્યપાલ છે મૃદુલા સિન્હા. કોણ છે? ગોવાના હાલના રાજ્યપાલ છે મૃદુલા સિન્હા. તો ગોવા વિશે જ્યારે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. તો ફ્રેન્ડ્સ, હોપફુલ આ વિડીયો સિરીઝ તમને હેલ્પફુલ રહેશે. ફ્રેન્ડ્સ, તમારા 4 દિવસના જે કરંટ અફેર્સ છે તો આ વિડીયો સાથે કવર થઈ ગયા. 15, 16, 17, 18 4 વિડીયો એક સાથે અપલોડ કરી દીધા છે. તો તમે એ તમામનો લાભ લઈ શકો છો બેક ટુ બેક. ક્લિયર છે? તો તમારો એક પણ દિવસનો કરંટ અફેર્સ જીતતા હું કહેતો હતો કે ભાઈ તમારા જો હું મિસ થઈ જશે તો તમને સેપરેટ વિડીયોમાં જ બધા વિડીયો દેખવા મળશે. તો તમારું એક પણ દિવસનું મિસ નહીં થાય. અને જેમ જેમ તમારી એક્ઝામ નજીક આવશે એમ તમારી દરેક એક્ઝામ માટે મટીરિયલ
સિરીઝ ચાલુ કરી દેવામાં આવશે એપ્રિલના શરૂઆતથી. તો એની ચિંતા ન કરતા. તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું.